હે અખિલ બ્રહ્માંડના માલિક, હે પ્રભુ, આપના દરબારમાં આવી દંડવત પ્રણામ કરું, મારા દુઃખની વાત કરું ને એ પેલા તો આજ મારો પરમાત્મા દુખી છે, નેણલે લલાટે પાટો બાંધ્યો છે, રુધિરની ધારા વહે છે અને રૂપ રૂપના અંબાર કરી અને કદાચ કોઈ ભક્તની કસોટી કરતો હોય એવું મને લાગે છે પ્રભુ. તારી લીલાને જગતમાં કોઈ જાણી શક્યું નથી. હું તો એક પામર માનવ છું, મારા સ્વાર્થ માટે આવ્યો હોય અને આજ મારો ભગવાન દુખી હોય અને મારા દુઃખની વાત કરું તો જગતની અંદર મારા જેવો કોણ પાપી મનુષ્ય હોઈ શકે? પણ નહીં, જઈને પેલા મારા પ્રભુના સુખ દુઃખના સમાચાર પૂછું. હાલો હાલો, બે હાથ જોઈને અહીંયા જેટલા મિત્રો બેઠા છે, સ્ટેજ ઉપર આ વગાડવા વાળા સિવાય કોઈએ બેસવાનું નથી. બધાએ ઊભા થઈ અને પાછળ બેસજો. જેટલા પણ સ્ટેજ ઉપર મંડળ સિવાયના મિત્રો બેઠા હોય બધાને વિનંતી છે કે અહીંયાથી ઊભા થઈ અને આ બાજુ પાછળ બેસો. ભાઈ, અહીંયા હેઠું હું હાકડ ભોગવ્યું એવડું મેદાન આપ્યું છે. આવી જાઓ ભાઈ, જેને ગુજરાતી સમજાતું હોય બધા ઊભા થઈ જાઓ. નકર અંગ્રેજીમાં કહું, હિન્દીમાં, તમને ફાવે એ ભાષા ફાવે. બધા જ મિત્રો, ભાઈ ભાઈ સફેદ શર્ટ ભાઈ, હા તોય ભાઈ એને લેતો જા. થોડીક વાર માટે બધા, ત્યાં સંભળાતું નથી ભાઈ, થોડીક વાર માટે પાછળ બેસજો. બધા જેટલા પણ પાછળ બેઠા છે બધાય ભાઈ, હા સ્ટેજ ઉપર બધા મિત્રોને વિનંતી કરું ભાઈ આ બાજુ આવો. ભાઈ લાલ ટી શર્ટ, અને આ બાજુ જે મિત્રો બેઠા છે એ આમ પાછળની સાઈડ ક્રોસમાં જરાક લાઈન કરી નાખો એટલે આપણે પાછળ જે મિત્રો બેઠા હોય એને દેખાય. અહીંયા જે આપણા મહેમાન મિત્રો બધા બેઠા છે બધા આપણા ઘરના છો અને તમે આમ ક્રોસ લાઈન કરી નાખો ખુરશીની, એટલે પાછળ બેઠા એ બધાને વ્યવસ્થિત દેખાય. આપણે આટલી મોટી સરસ મજાની અવડું મોટું ગ્રાઉન્ડ તમને ટૂંકું પડતું હોય, ક્યાં લઈ જવા રમવા? એટલે બધાય સહકાર આપજો એ વિનંતી. હવે ભાઈ સ્ટેજ ઉપર હવે કોઈ પણ મિત્ર વ્યક્તિ હોય મહેરબાની કરીને હવે સ્ટેજ ઉપર ત્યાં કોઈ ચડતા નહીં. હા ભાઈ તમે ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો સહકાર આપવા બદલ. ના એટલી બધી જગ્યા છે, એટલું સરસ મજાનું ગ્રાઉન્ડ છે, હેઠે હું હાકડ ભોગવવી આવી વાત છે. એટલે અહીંયા આટલી સરસ મજાની જગ્યા છે, પાથરવાની જરૂર નથી. સહકાર આપો, આટલું સરસ મજાનું આયોજન છે તો તમારા સહકારની અમને અપેક્ષા છે. હે આજે લલાટે પાટા રે પ્રભુ મારશે ના રે બાજા. એ આવો તમને કોને માર્યો માર, લલાટે પાટા રે પ્રભુ મારશે ના રે બાજા.
એ સાચો બોલો તમે મારના આજ લાડુ ના મારવાથી લાલા કદી ના ફૂટે આજે લાડુ ના મારવાથી ભગતને સંતોષ ના થયો. અરે શું વાત કરો છો પ્રભુ મારી જારી જારી ના મારવાથી લાલા ખોટે આવે. આજે તો તે ગુનો રે વાલા મારું માપો કરો હવે પછી નવો થાય આવી ભૂલ આજે કરે